તો કોઈ પણ અવાહક પદાર્થ હોય, અવાહક એટલે એ ડાયઇલેક્ટ્રિક પદાર્થ, બરોબર. ડાયનો મતલબ બે વખત ઇલેક્ટ્રિક એવો નથી. ડાયઇલેક્ટ્રિક એટલે ઇલેક્ટ્રિક ન હોય એવો અવાહક, બરોબર. જે પદાર્થો વિદ્યુતના અવાહકો છે એ અવાહક પદાર્થ માટે ડાયઇલેક્ટ્રિક શબ્દ વપરાય છે. ઇન્સ્યુલેટર પણ કહેવાય, નોન ઇલેક્ટ્રિક પણ કહેવાય. આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે એને બે પ્રકારમાં વર્ગીકૃત કર્યા છે. ડાયઇલેક્ટ્રિક પદાર્થ એટલે અવાહક પદાર્થ. તો આ અવાહક પદાર્થને બે પ્રકારોમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં એક પ્રકાર છે ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ, બરોબર, પોલાર ડાયઇલેક્ટ્રિક, અને નોન પોલાર અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ. તો આ ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ કોને કહેવાય? ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ પોલાર, ધ્રુવીયનો મતલબ પોલાર. તો જે ડાયઇલેક્ટ્રિક પદાર્થના અણુઓ કે પરમાણુઓ પાસે પરમેનન્ટ એટલે કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે વિદ્યુત ચાક માત્રા. ડાયપોલ મોમેન્ટ P બરાબર 2a × Q આપણે લેતા હતા ને, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a, એને ગુણ્યા કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય. આને શું કહેતા હતા? વિદ્યુત ડાયપોલ ચાક માત્રા, વિદ્યુત દ્વિધ્રુવીય ચાક માત્રા, ડાયપોલ મોમેન્ટ. તો જે ડાયઇલેક્ટ્રિકના અણુ કે પરમાણુ પાસે પરમેનન્ટ એટલે કાયમી ડાયપોલ ચાક માત્રા હોય, ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયેલી હોય, એવા અણુઓ પરમાણુ ધરાવતો જે ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે એને ધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. એના જે ઉદાહરણો છે H2O, NaCl, KCl વગેરે. પાણીનો અણુ H2O છે, ધ્રુવીય અણુ છે, બરોબર. બે હાઇડ્રોજનના પરમાણુ એક ઓક્સિજનના પરમાણુ સાથે તે ધ્રુવીય બંધ બનાવે છે. પછી NaCl, Na પ્લસ અને Cl માઇનસ આયન, આ બંને આયનો આયોનિક બોન્ડ વડે જોડાઈ અને આ સંયોજન બનાવે છે. તો Na પ્લસ Cl માઇનસ એટલે આમાં આ બંને આયનો છે એ આયોનિક બોન્ડ વડે જોડાયેલા છે. આ બંને આયનો વચ્ચે અમુક એંગસ્ટ્રોમનું અંતર છે, એટલે આ ઋણ આયન છે, આ ધન આયન છે. આના ઉપર પ્લસ E જેટલો ધન વિદ્યુત ભાર અને આના ઉપર માઇનસ E જેટલો ઋણ વિદ્યુત ભાર, એટલે કે E જેટલો ધન વિદ્યુત ભાર ધરાવે છે અને આ E જેટલો ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. કારણ કે Na પ્લસ એનો મતલબ એમાં એક પ્રોટોન વધારાનો છે, Cl માઇનસ એનો મતલબ એમાં એક ઇલેક્ટ્રોન વધારાનો છે. એટલે હકીકતમાં આમ છે. તો એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરિમિત અંતરે ગોઠવાયેલા હોય તો એ વિદ્યુત ડાયપોલની રચના કરે છે. એટલે આ એક ડાયપોલ છે, Na પ્લસ ને Cl માઇનસ આયન, એટલે NaCl નો અણુ છે એક વિદ્યુત ડાયપોલ છે. પાણીનો અણુ એક અણુ એ બે વિદ્યુત ડાયપોલ ધરાવે છે, કારણ કે ઓક્સિજનના એક પરમાણુ સાથે હાઇડ્રોજનના બે પરમાણુ જોડાયેલા છે. એટલે આ એક ડાયપોલ, આ બીજી ડાયપોલ. એવી જ રીતે KCl, K પ્લસ Cl માઇનસ આયન, આ પણ એક ડાયપોલ છે. એટલે આ બધા ધ્રુવીય અણુઓ છે.
આ શુદ્ધ પાણીની વાત છે. પછી અધ્રુવીય ડાયલેક્ટ્રિક, જેમાં કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો જે ડાયલેક્ટ્રિક પદાર્થના અણુઓ કે પરમાણુ પાસે કાયમી વિદ્યુત ચાકમાત્રા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયેલી હોય નહીં, એની અંદર ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય. ટૂંકમાં ધન અને ઋણ આયન છે એ છૂટા છૂટા ગોઠવાયેલા હોતા નથી, બે એકબીજા ઉપર ગોઠવાયેલા હોય છે. એટલે ધન અને ઋણ વિદ્યુત ભારોના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય એટલે બંને વચ્ચેનું અંતર શૂન્ય હોય, માટે એની ડાયપોલ મોમેન્ટ શૂન્ય. આ અણુઓ જે બધા છે O2, CO2, H2 આ અધ્રુવીય અણુઓ છે. તો આવા અધ્રુવીય અણુથી જે ડાયલેક્ટ્રિક પદાર્થ બનેલો છે એ અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવાય. આને ડાયપોલ મોમેન્ટ હોય નહીં, આમાં પહેલેથી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થયેલી હોય. આ બે વચ્ચેનો ડિફરન્સ છે. હવે બહારથી વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે અથવા બહારના વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને મૂકવામાં આવે, બહારના વિદ્યુત ક્ષેત્રમાં આ અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને મૂકવામાં આવે ત્યારે એની અંદર શું અસર થાય એ આપણે જોઈએ. તો ધ્રુવીય અને અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થની બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી અને ગેરહાજરીમાં અસર. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને હાજરીમાં અધ્રુવીય અને ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થની વર્તણૂક. પહેલા આપણે અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થની વાત કરીએ. આ અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ એના આ અણુઓ દર્શાવેલા છે. તો અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થના દરેક અણુઓમાં ધન અને ઋણ વિદ્યુત ભારો છે એકબીજા ઉપર સંપાત થયેલા છે. બંને છૂટા છૂટા અમુક એંગસ્ટ્રોમ અંતરે ગોઠવાયેલા નથી, બે એકબીજા ઉપર. એટલે ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 0 થશે, ડિસ્ટન્સ D બરાબર 0. એટલે આની ડાયપોલ ચાકમાત્રા ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય શૂન્ય મળે. એટલે આનું પોલરાઇઝેશન ધ્રુવીભવન થયેલું નથી, એટલે આ અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ છે. E = 0 એનો મતલબ બહારનું વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આ અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થની વર્તણૂક છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર ન હોય તો અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થમાં ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય, એટલે બે વચ્ચેનું અંતર 0, માટે ડાયપોલ મોમેન્ટ P બરાબર 2A × Q અથવા D × Q.
એટલે ડી 0 એટલે ડાયપોલ મોમેન્ટ 0. તો આની ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય ડી ક્યુ ડી બરાબર 0 એટલે 2a લઈ શકાય અંતર 2a ઇન્ટુ ક્યુ અથવા ડી ઇન્ટુ ક્યુ. હવે આ જ અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે આ વખતે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ વખતે ડી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે પી બરાબર ડી ક્યુ એટલે કે 0 થશે નહીં, ડાયપોલ મોમેન્ટ 0 મળે. આવું શા માટે બને છે? જો આ અધ્રુવીય અણુ અધ્રુવીય ડાયલેક્ટ્રિક એમાં ધન અને ઋણ વિદ્યુત ભારો એક જ જગ્યાએ છે એટલે બે વચ્ચેનું અંતર ડી 0 એટલે ડાયપોલ મોમેન્ટ 0. હવે બહારથી વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો વિદ્યુત ક્ષેત્રને કારણે ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ખ્યાલ આવ્યો? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આ અણુ આવે એટલે એના જે બે વિદ્યુત ભારો છે ધન અને ઋણ, આ બંને વિદ્યુત ભારો પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે. ધન વિદ્યુત ભાર પર ક્ષેત્રની દિશામાં અને ઋણ વિદ્યુત ભાર પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. હવે આ બંને વિદ્યુત ભારો ઉપર બળ લાગવાથી બંને વિદ્યુત ભારના કેન્દ્રો છૂટા પડે એટલે બે ચોક્કસ અંતરે ગોઠવાય. આવી રીતે આનો મતલબ કે ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો છૂટા થયા, એ બે ચોક્કસ અંતરે ગોઠવાના. હવે બે વચ્ચેનું અંતર ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો વચ્ચેનું અંતર 0 થશે નહીં. એટલે આ વખતે ડાયપોલ મોમેન્ટ પી બરાબર ડી ઇન્ટુ ક્યુ અથવા 2a ઇન્ટુ ક્યુ, 2a ની જગ્યાએ આપણે અહીંયા ડી લઈશું બે વચ્ચેનું. તો હવે આની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે. ઋતુરાજસિંહ ઊંઘ આવે એટલે આની ડાયપોલ મોમેન્ટ 0 થશે નહીં, આની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ ઉત્પન્ન થઈ એમ કહેવાય. આને અધ્રુવીય અણુનું ધ્રુવીભવન થયું એમ કહેવાય. એટલે આ ઘટનાને ધ્રુવીભવન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કહીએ તો પોલરાઇઝેશન. હવે ધ્રુવીય અણુ હોય તો ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ ધ્રુવીય હોય એટલે ડાયપોલ મોમેન્ટ એમાં પહેલેથી જ પ્રેરિત થયેલી હોય. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે, E ઇઝ ઇક્વલ ટુ 0 એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને મૂકેલો હોય તો આ ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થની અંદર ડાયપોલ મોમેન્ટ તો પ્રેરિત થયેલી હોય જ પહેલેથી. પણ દરેકે દરેક અણુની જે ડાયપોલ મોમેન્ટ છે એની દિશા છે એ જુદી જુદી છે. જો અસ્તવ્યસ્ત, આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, આની ડાયપોલ મોમેન્ટ આ ઋણથી ધન તરફ. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને મૂકેલો હોય ત્યારે એના દરેક અણુ પાસે ડાયપોલ મોમેન્ટ છે, પણ આ બધા અણુઓની જે ડાયપોલ મોમેન્ટ છે એ અસ્તવ્યસ્ત છે. એટલે બધા અણુઓની ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો કરવામાં આવે. એક પહેલા અણુની ડાયપોલ મોમેન્ટ P1, બીજાની P2, ત્રીજાની P3, N-માની Pn. આ બધાના ડાયપોલ મોમેન્ટનો સદિશ સરવાળો કરો એટલે પરિણામ શૂન્ય થાય. ટોટલ ડાયપોલ મોમેન્ટ આની શૂન્ય થાય.
પી વેક્ટર બરાબર P1 વેક્ટર પ્લસ P2 વેક્ટર પ્લસ અપ ટુ Pn વેક્ટર બરાબર 0. ટોટલ આખા પદાર્થમાં દરેક અણુ પાસે છે, પણ બધા અણુની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત છે. એટલે એ બધાનો સદિશ સરવાળો કરો, ટોટલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય થાય. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થની ડાયપોલ મોમેન્ટ તો શૂન્ય હોય, પણ ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ હોય તો એના દરેક અણુની ડાયપોલ મોમેન્ટ છે, પણ આખા પદાર્થની ડાયપોલ મોમેન્ટ કાઢો તમે, ટોટલ ડાયપોલ મોમેન્ટ તો એ શૂન્ય થાય. હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ વખતે E ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે શું થશે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે દરેક અણુકીય ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે. આપણે ભણી ગયા ડાયપોલ ઉપર લાગતું ટોર્ક ટાઉ બરાબર P વેક્ટર ક્રોસ E વેક્ટર. એટલે આ ટોર્કનું મૂલ્ય ટાઉ બરાબર PE સાઇન થીટા. બરાબર, વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રમાં હોય એટલે બંને વિદ્યુત ભારો ઉપર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. એને કારણે બળ યુગ્મની રચના થાય. બળ યુગ્મને કારણે ડાયપોલ ઉપર ટોર્ક લાગે, અને ડાયપોલ ઉપર ટોર્ક લાગવાથી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય. વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ આ બે એક જ દિશામાં આવે, એટલે થીટા ખૂણો 0 થાય, માટે ટોર્ક શૂન્ય થાય. ટોર્ક શૂન્ય થાય એટલે એ સંતુલિત સ્થિતિ કહેવાય. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જ્યારે ધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને મૂકવામાં આવે ત્યારે એની દરેક અણુકીય ડાયપોલ ઉપર ટોર્ક લાગે. ટોર્ક લાગવાથી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે, પણ 100% ગોઠવણી શક્ય નથી. ધારો કે આ ધ્રુવીય ડાયલેક્ટ્રિકની અંદર 1 લાખ જેટલા અણુઓ છે, એટલે 1 લાખ અણુકીય ડાયપોલ કહેવાય. હવે એ ધ્રુવીય ડાયલેક્ટ્રિકને તમે બહારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે એની અંદર 1 લાખ અણુ છે, એનો મતલબ 1 લાખ ડાયપોલ છે. તો આ બધી ડાયપોલ ઉપર ટોર્ક લાગે ને બધી ડાયપોલ એટલે કે લાખે લાખ અણુકીય ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાશે નહીં. લાખમાંથી ધારો કે 10,000 એવી છે જે અસ્તવ્યસ્ત છે, 90,000 જ ગોઠવાની. તો આ જે 10,000 છે એ અસ્તવ્યસ્ત શા માટે ગોઠવાય છે? તો ઓરડાના તાપમાને દરેક અણુકીય ડાયપોલને ઉષ્મીય ગતિ ઉર્જા મળે છે. ઓરડાના તાપમાને દરેક અણુને અણુકીય ડાયપોલને મળતી ઉષ્મીય ગતિ ઉર્જા E of K 3/2 K of B into T, જ્યાં K of B બરાબર બોલ્ટ્ઝમેન અચળાંક. બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય 1.38 ગુણ્યા 10⁻³ જૂલ પ્રતિ કેલ્વિન. ટી બરાબર તાપમાન કેલ્વિનમાં, એટલે ઓરડાનું તાપમાન હોય એટલે 300 કેલ્વિન થાય, 27 સેલ્સિયસ એવરેજ. એ કિંમત આમાં મૂકો એટલે ઉષ્મીય ગતિ ઉર્જા મળે. એટલે કે રૂમ ટેમ્પરેચરે દરેકે દરેક અણુને જે ઉષ્મીય ગતિ ઉર્જા મળે એ ઉષ્મીય ગતિ ઉર્જાને કારણે વિચલિત થઈ જાય. વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હોય છતાં અમુક ડાયપોલું છે એ વિચલિત થયેલી હોય. એટલે લાખે લાખ ડાયપોલ ક્યારેય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ શકે નહીં. એટલે 100% પોલરાઇઝેશન શક્ય નથી. 100% પોલરાઇઝેશન ક્યારે મળે? 20,000 અણુ હોય તો 20,000 અણુકીય ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો એ સંતૃપ્ત પોલરાઇઝેશન કહેવાય 100%. તો લાખે લાખ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાય તો એ સંતૃપ્ત 100% કહેવાય.
પણ 1,90,000 જેટલી ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હોય તો આપણે એને સંતૃપ્ત ગણશું. વાસ્તવમાં 100% પોલરાઇઝેશન થાય નહીં. હવે પોલરાઇઝેશન એટલે શું? તો અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના બંને વિદ્યુત ભારો પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. આથી બંને વિદ્યુત ભારો ચોક્કસ અંતરે ગોઠવાય છે. એટલે કે અધ્રુવીય અણુની અંદર ડાયપોલ ચાક માત્રા પ્રેરિત થાય છે, એટલે કે એ અણુનું ધ્રુવીભવન થાય છે. ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે, ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય એટલે એનું પોલરાઇઝેશન થયું, ધ્રુવીભવન થયું. બંને વિદ્યુત ભારો છે એ છૂટા પડ્યા, એટલે એ ઘટના એટલે ધ્રુવીભવન. તો એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ પદાર્થની ટોટલ ડાયપોલ મોમેન્ટ લઈ લ્યો, એક અણુની ડાયપોલ મોમેન્ટ એને ગુણ્યા અણુની સંખ્યા, એટલે પી ટોટલ એને ભાગ્યા પદાર્થનું કદ, એટલે આને એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એટલે પોલરાઇઝેશન. પોલરાઇઝેશન ધ્રુવીભવન અથવા એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટ એટલે પોલરાઇઝેશન અથવા પોલરાઇઝેશનની તીવ્રતા પણ કહેવાય, કેપિટલ પી. તો પોલરાઇઝેશન અથવા પોલરાઇઝેશનની તીવ્રતા એટલે શું? પદાર્થની ટોટલ ડાયપોલ મોમેન્ટ ભાગ્યા એનું કદ. બે પદાર્થની સરખામણી કરવી હોય કે આની અંદર વધારે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે કે આની અંદર ઓછી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય, આના કરતાં આમાં વધારે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે, તો બે પદાર્થની ડાયપોલ મોમેન્ટની કમ્પેર કરવા માટે કેનું વધારે પોલરાઇઝેશન થયું એ કમ્પેર કરવા માટે આપણે શું કાઢવું પડે? એકમ કદ દીઠ કેની અંદર વધારે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. તો એકમ કદ દીઠ જેની ડાયપોલ મોમેન્ટ વધારે એનું પોલરાઇઝેશન વધારે થયું. હવે આ પોલરાઇઝેશન પી છે એ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યના સમપ્રમાણમાં હોય. બહારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ તમે ધીમે ધીમે વધારો એમ એમ બંને વિદ્યુત ભારો ઉપર લાગતા બળના મૂલ્યો વધે, એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર વધે. અંતર વધે એટલે ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય વધે. ડાયપોલ મોમેન્ટ વધે એટલે પોલરાઇઝેશન વધે. તો પોલરાઇઝેશન છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. આ ગુણધર્મનું પાલન કરતો ડાયલેક્ટ્રિક પદાર્થ એટલે રેખીય સમદિગ્ધર્મી અને શું કહેવાય? સમદિગ્ધર્મી. જે ડાયલેક્ટ્રિક પદાર્થમાં પોલરાઇઝેશન છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય એને રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવાય. તો રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક પદાર્થ માટે પી ઇઝ પ્રપોર્શનલ ટુ ઈ વિદ્યુત ક્ષેત્ર અથવા ઈ ઝીરો એમ બહારનું વિદ્યુત ક્ષેત્ર. એટલે આ બેનો આલેખ દોરવામાં આવે તો સીધી રેખા આવે. હવે પી ઇઝ ઇક્વલ ટુ કાઈ ઓફ ઈ ઇન્ટુ ઈ ઝીરો. આ ચલનની નિશાની કાઢી બરાબર અને આપણે અચળાંક મૂક્યો. આ જે અચળાંક છે એ કાઈ છે, સમજો, એક્સ નથી. અને શું વચ્ચે આ કાઈ. અને આપેલ ડાયલેક્ટ્રિક પદાર્થની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહેવાય. કાઈ ઓફ ઈ એટલે આપેલ ડાઇલેક્ટ્રિક પદાર્થની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. શું કહેવાય? આપેલ ડાઇલેક્ટ્રિક પદાર્થની ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, વિદ્યુત ગ્રહણશીલતા ટૂંકમાં કહીએ. આપેલ પદાર્થને બહારના વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો એને કેટલું વિદ્યુત ક્ષેત્ર ગ્રહણ કર્યું. કાઈ ઓફ ઈ એ
પરિમાણ રહિત છે, બરોબર, એ એકમ રહિત છે, પરિમાણ રહિત છે. કાયો ફીનું મૂલ્ય દ્રવ્યની જાત અને તાપમાન પર આધારિત છે. શેના શેના ઉપર આધાર રાખશે? દ્રવ્યની જાત અને તાપમાન ઉપર. એટલે કાયો ફી છે આ બેનો ગુણોત્તર છે, પી અપોન ઈ. પોલરાઇઝેશન અને બહારનું વિદ્યુત ક્ષેત્ર આ બેનો ગુણોત્તર લ્યો એટલે શું મળે? ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, વિદ્યુત ગ્રહણશીલતા. હવેનો જે આપણો ટોપિક છે એ કેપેસિટર અને કેપેસિટન્સ. તો કેપેસિટર એ રચના છે અને કેપેસિટન્સ એ એક ગુણધર્મ છે. તો કેપેસિટન્સનો ગુણધર્મ ધરાવતી જે રચના, કેપેસિટન્સનો ગુણધર્મ ધરાવતું જે સાધન, જે ઘટક, એને કેપેસિટર કહેવાય. કેપેસિટરની વ્યાખ્યા કરવી હોય તો આ પ્રમાણે એકબીજાથી અલગ કરેલા એટલે એનો બંનેનો ભૌતિક સંપર્ક થતો નથી, બરોબર. બે વાહકો છે એ એકબીજાની પાસે છે પણ એ બેનો કોન્ટેક્ટ થતો નથી, ફિઝિકલી એનો કોન્ટેક્ટ નથી, બેને વાહકતારથી જોડેલા નથી. એટલે એકબીજાથી અલગ કરેલા અને એકબીજાની ખૂબ જ નજીક રહેલા અથવા તો પાસે રહેલા બે સુવાહકોના તંત્રને કેપેસિટર કહેવામાં આવે છે. સુવાહક 1, સુવાહક 2 પ્લસ ક્યુ માઇનસ ક્યુ, આનું સ્થિતિમાન V1, આનું V2. તો આકૃતિમાં બે ધાત્વિક સુવાહકોને એકબીજાની પાસે અને એકબીજાથી અલગ કરીને રાખેલા છે. અલગ કરીને એટલે બેયનો સંપર્ક નથી કરાયો, બેયને આમ ટચ નથી કરાવ્યા, ફિઝિકલી કોન્ટેક્ટ થતો નથી, અથવા બેયને વાહકતારથી જોડેલા નથી, એટલે એ અલગ કરેલા કહેવાય. તો બે સુવાહકોને એકબીજાની પાસે અલગ કરી અને રાખેલા છે. એક સુવાહકની સપાટી પર ક્યુ જેટલો ધન વિદ્યુતભાર પ્રેરિત થયેલો છે અને બીજા સુવાહકની સપાટી પર ક્યુ જેટલો ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયેલો છે. હવે સુવાહકની સપાટી ઉપર વિદ્યુતભાર પ્રેરિત થયેલો હોય એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. આપણને ખબર છે કે સુવાહક પર વિદ્યુતભાર મૂકવામાં આવે કે સુવાહકને બહારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. દરેક સ્થાયી પરિસ્થિતિમાં સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. જે કંઈ વિદ્યુતભાર પ્રેરિત થાય સપાટી ઉપર પ્રેરિત થાય. સુવાહક અવાહક હોય તો આખા અવાહકમાં પ્રસરી જાય વિદ્યુત. એટલે આની સપાટી ઉપર જે સ્થિતિમાન હશે એટલું જ અંદર બધી જગ્યાએ છે. અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય પણ સ્થિતિમાન અચળ, સપાટીના સ્થિતિમાન જે. તો સુવાહક 1નું સ્થિતિમાન V1, સુવાહક 2નું સ્થિતિમાન V2 છે.
આ બંને સુવાહકોને કેપેસિટરની પ્લેટો કહેવાય. કેપેસિટર એટલે બે સુવાહકથી બનેલું તંત્ર. આ બંને સુવાહકો એટલે કેપેસિટરની બે પ્લેટો. હવે આ પ્લેટમાંથી એક પ્લેટને ધન પ્લેટ તરીકે ઓળખવામાં આવે, બીજી પ્લેટને ઋણ પ્લેટ તરીકે ઓળખવામાં આવે. કેપેસિટરની અંદર કેટલી પ્લેટો હોય? બે. એક પ્લેટ ધન પ્લેટ કહેવાય, બીજી પ્લેટ ઋણ પ્લેટ કહેવાય. આ પ્લેટ એટલે બે સુવાહક. કઈ પ્લેટને ધન પ્લેટ કહેશું, કયા સુવાહકને ધન સુવાહક કહેશું? તો કે જે સુવાહકની સપાટી પર ધન વિદ્યુતભાર પ્રેરિત થયેલો હોય એ ધન પ્લેટ, અને જે સુવાહકની સપાટી પર ઋણ વિદ્યુતભાર પ્રેરિત થયેલો હોય એ સુવાહક એટલે કેપેસિટરની ઋણ પ્લેટ. આ ઋણ પ્લેટ છે. સમજાણું? કેપેસિટરની પ્લેટ એટલે જે બે સુવાહકો છે કેપેસિટરમાં, એ બે સુવાહક એટલે કેપેસિટરની પ્લેટ. જે સુવાહક ઉપર ધન વિદ્યુતભાર એ ધન પ્લેટ, જે સુવાહક ઉપર ઋણ વિદ્યુતભાર એ ઋણ પ્લેટ. હવે કેપેસિટરનો પોટેન્શિયલ ડિફરન્સ ડેલ્ટા વી અથવા વી એટલે V1 માઇનસ V2. આ બંને પ્લેટોના વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત ડેલ્ટા વી, એકનું સ્થિતિમાન V હોય ને બીજાનું 0 હોય તો ડિફરન્સ કેટલો આવે? ડેલ્ટા વી બરાબર V માઇનસ 0 એટલે V. એકનું સ્થિતિમાન V1 બીજાનું V2 તો બેનો ડિફરન્સ કેટલો આવે? V1 માઇનસ V2. જનરલી જે બીજી પ્લેટ છે એનું સ્થિતિમાન આપણે 0 લેતા હોઈએ તો પહેલી પ્લેટનું સ્થિતિમાન V હોય તો શું થાય? V1 ની જગ્યાએ V, V2 ની જગ્યાએ 0. એટલે આ બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કેપેસિટરનું સ્થિતિમાન. ડેલ્ટા વી બરાબર V1 માઇનસ V2. ક્યારેક આમ હોય V માઇનસ 0 એટલે V. સમજાણું? તમને એમ કહેવામાં આવે કોઈ એક કેપેસિટરનો પોટેન્શિયલ ડિફરન્સ V છે, એનો મતલબ એકનું સ્થિતિમાન V બીજાનું 0. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ છે, એનો મતલબ એકનું સ્થિતિમાન +5 હોય બીજાનું 0 હોય. અથવા એકનું +2.5 હોય બીજાનું -2.5 હોય તો એ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય? 5 વોલ્ટ. હવે આ કેપેસિટરની જે પ્લેટો છે, આ જે સુવાહક પરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારનું મૂલ્ય વધારવામાં આવે તો વિદ્યુતભારનું મૂલ્ય વધે એટલે એની આસપાસનું એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વધે છે. આપણે જોઈ ગયા કોઈ પણ ગોળો છે યાર ત્રિજ્યાવાળા ગોળાની સપાટી ઉપર Q જેટલો વિદ્યુતભાર હોય તો એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? KQ/R². R એટલે ત્રિજ્યા અને K એટલે કુલમ અચળાંક. તો E is proportional to Q. K અચળ, ત્રિજ્યા અચળ. તો તમે ગોળા ઉપરનો વિદ્યુતભાર વધારતા જાઓ એટલે વિદ્યુત ક્ષેત્ર એના સમપ્રમાણમાં વધતું જાય. તો એવી રીતે આ સુવાહકની સપાટી ઉપર વિદ્યુતભારનું મૂલ્ય વધારવામાં આવે એટલે એના સમપ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર વધે, ને વિદ્યુત ક્ષેત્ર વધે એટલે સ્થિતિમાન વધે. V બરાબર E ઇન્ટુ ડી. આ ડી એટલે અંતર. તો V ઇઝ પ્રોપોર્શનલ ટુ E. સમજાણું? વિદ્યુતભાર વધે એટલે વિદ્યુત ક્ષેત્ર વધે, વિદ્યુત ક્ષેત્ર વધે એટલે વિદ્યુત સ્થિતિમાન વધે. તો આ સુવાહકની સપાટી ઉપરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર અને સપાટી પરનું સ્થિતિમાન આ બંનેનો જે ગુણોત્તર છે એ દર વખતે અચળ હોય. ટૂંકમાં કહીએ તો Q is proportional to V એટલે Q/V is equal to C, જ્યાં C બરાબર આપેલ તંત્રનું કેપેસિટન્સ
સુવાહકની સપાટી ઉપરના વિદ્યુત ભાર અને સુવાહકની સપાટી પરના સ્થિતિમાનનો ગુણોત્તર હંમેશા અચળ મળે છે. આ અચળ ગુણોત્તર એટલે કેપેસિટન્સ. કેપેસિટન્સનું મતલબ થાય વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતા. એ ક્યુ અને વી થી સ્વતંત્ર છે. કેપેસિટન્સ સી છે એ ક્યુ અને વી થી સ્વતંત્ર છે. તો તમને એમ થાય શા માટે ક્યુ અને વી થી સ્વતંત્ર? સૂત્રમાં તો સી બરાબર ક્યુ ના છેદમાં વી છે, પણ હકીકતમાં ક્યુ ઇઝ પ્રપોર્શનલ ટુ વી, એટલે ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ વી. સી અચળાંક છે એટલે સી બરાબર ક્યુ બાય વી. જો તમે ક્યુ વધારો તો વી આપોઆપ વધશે જ, સમપ્રમાણમાં વધશે. આ ડબલ કરો તો આ ડબલ જ થાય. ક્યુનું મૂલ્ય 5 ગણું કરો તો સ્થિતિમાનનું મૂલ્ય 5 ગણું થાય, એટલે આ 5 ગણા તો આ 5 ગણા. એનો ગુણોત્તર દરેક વખતે કેવો આવે? એક સરખો આવે. એટલે સી છે એ અચળ છે. ક્યુ વધે તો સામે વી વધે, ક્યુ ડબલ તો સામે વી ડબલ. ક્યુનું મૂલ્ય 5 ગણું તો વીનું મૂલ્ય 5 ગણું. એટલે સી બદલાય નહીં. એટલે સી ક્યુ અને વી ના મૂલ્ય ઉપર આધારિત નથી. આ યાદ રાખજો. સૂત્રમાં જોઈને એમ લાગે કે ક્યુના સમપ્રમાણમાં વીના વ્યસ્ત પ્રમાણ, પણ ક્યુ અને વી નો ગુણોત્તર છે. જ્યારે ક્યુ અને વી બે સમપ્રમાણમાં છે, ક્યુ જેટલા પ્રમાણમાં વધે એટલા પ્રમાણમાં વી વધે, એટલે સી અચળ. કેપેસિટન્સ એક ભૌતિક રાશિ છે. કેપેસિટન્સ એ અદિશ રાશિ છે. બરોબર? જેવી રીતે વિદ્યુત સ્થિતિમાન વી, વિદ્યુત ભાર ક્યુ, વિદ્યુત ક્ષેત્ર ઈ, એવી રીતે આ કેપેસિટન્સ એક ભૌતિક રાશિ છે, પણ કેપેસિટન્સ અદિશ રાશિ છે. કેપેસિટન્સનો એસઆઈ એકમ કુલમ પ્રતિ વોલ્ટ એટલે કે ફેરાડે. બરાબર? માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે આ સૌપ્રથમ કેપેસિટન્સની સમજૂતી આપી છે. એટલે આનો એકમ ફેરાડે લેવામાં આવે છે. કુલમ પ્રતિ વોલ્ટ. વિદ્યુત ભારનો એકમ કુલમ, વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. કુલમ પ્રતિ વોલ્ટ બરાબર ફેરાડે. એટલે 1 ફેરાડે બરાબર 1 કુલમ પ્રતિ વોલ્ટ. કોઈ સુવાહકની સપાટી પરનું સ્થિતિમાન 1 વોલ્ટ હોય, એના ઉપરનો વિદ્યુત ભાર 1 કુલમ હોય, તો એનું કેપેસિટન્સ 1 ફેરાડે છે એમ કહેવાય. વાસ્તવમાં ફેરાડે એકમ બહુ મોટો છે. 1 ફેરાડે કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર બનાવવું અશક્ય છે, બહુ અઘરું છે. કેપેસિટન્સના મૂલ્યો જે છે એ માઇક્રો ફેરાડેમાં, નેનો ફેરાડેમાં જ હોય. માઇક્રોમાં અને નેનોમાં. તો 1 માઇક્રો ફેરાડે બરાબર 10⁻⁶ ફેરાડે, 1 નેનો ફેરાડે બરાબર 10⁻⁹ ફેરાડે, 1 પાઇકો ફેરાડે બરાબર 10⁻12 ફેરાડે. કેપેસિટરને પરિપથમાં દર્શાવવા માટેની સંજ્ઞા આ 2 લીટા. બેટરીમાં 1 લીટો મોટો ને 1 લીટો નાનો હોય, જ્યારે કેપેસિટરમાં 2 લીટા સરખા. આ સ્થિર મૂલ્ય એટલે કે સ્થાયી મૂલ્ય ધરાવતા કેપેસિટરની સંજ્ઞા છે. આપણે જેમ અવરોધની સંજ્ઞા લઈએ છીએ, એમાં કેપેસિટરની સંજ્ઞા છે. અને વેરિયેબલ ચલિત કેપેસિટર હોય જેનું મૂલ્ય બદલી શકાય, તો આ ચલિત કેપેસિટર માટેની સંજ્ઞા છે.